શેર બજારના કેટલાક જાણકારોએ આ જે ટેક્સ નાખવામાં આવ્યો છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો એની શું અસર પડશે એના વિશે વાત કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જે બજેટ રજૂ કર્યું એમાં શેર બજારમાં 2 દિવસથી ખરાબ રિએક્શન આવી રહ્યા છે. બજાર 2 દિવસથી સતત ઘટી રહ્યું છે. પહેલા દિવસે 1300 પોઈન્ટ જેટલું ઘટી ગયું અને પાછું રિકવર થયું અને આજે બુધવારે પણ 1001 પોઈન્ટ જેટલો ઘટાડો થયો અને 280 પોઈન્ટના ઘટાડા સાથે બજાર બંધ રહ્યું. શેર બજારના કેટલાક જાણકારોએ આ જે ટેક્સ નાખવામાં આવ્યો છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો એની શું અસર પડશે એના વિશે વાત કરી છે. અમે પણ 1-2 એક્સપર્ટની સાથે વાત કરી છે કે આની શું અસર પડશે, બજારમાં તેજી આવશે કે મંદી આવશે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું અને શેર બજારમાં તેની સીધી અસર જોવા મળી અને બજાર મંગળવાર અને બુધવાર 2 દિવસ સતત ઘટાડામાં જોવા મળી રહ્યું છે. હવે moneycontrol.comનો એક અહેવાલ છે, એની અંદર કેટલાક એક્સપર્ટોની સાથે વાત કરીને વાત કરવામાં આવી છે કે આ જે ટેક્સ લગાડવામાં આવ્યા છે એ બાબતે એ એક્સપર્ટનું શું કહેવું છે. તો શંકર શર્મા નામના જે એક્સપર્ટ છે એમનું કહેવું એમ છે કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ સરકારે એવા સમયે નાખ્યો છે કે જ્યારે બજાર અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. આ રાઈટ ટાઈમ નહોતો. એમનું કહેવું એમ છે કે જ્યારે ભારતીય શેર બજાર 2019માં દુનિયાનું સૌથી વધારે ખરાબ 18મું બજાર તરીકે કહેવાતું હતું અને એમાંથી શેર બજાર માંડ બહાર આવેલું હતું, એવા સમયે ફરીથી આ એક આંચકો આપ્યો છે જેને કારણે બજારનો મૂડ બગડી શકે છે, એવું એમનું કહેવું છે. બીજા એક એક્સપર્ટનું કહેવું એમ છે, એમનું નામ રામદેવ અગ્રવાલ છે. એમણે એવું કીધું છે કે સરકાર એવું ઈચ્છે છે કે રોકાણકારો પણ તેમના નફાનો અમુક ભાગ સરકારને આપે. અમિત જેસવાની નામના એક એક્સપર્ટ છે, એમણે એમ કીધું કે આપણે કમાઈએ છીએ તો એમાંથી થોડુંક સરકારને આપવામાં વાંધો નહીં હોવો જોઈએ અને 2-3 દિવસમાં લોકો આ બધું ટેક્સ બેક્સની વાત ભૂલી જશે અને પાછું બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે, રાબેતા મુજબ બજારની ગ્રીપ આવી જશે, એવું એમનું કહેવું છે. હવે અમે પણ જે એક્સપર્ટ્સની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે અત્યારે બજેટ આ જે ટેક્સને કારણે ઘટ્યું છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, પરંતુ અત્યારે જે બજારના જે જાણકારો છે, જે ટ્રેડરો છે એ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે. કારણ કે એમનું કહેવું એમ છે કે આ જે ટેક્સ લગાડવામાં આવ્યો છે એ વ્યક્તિગત બાબત છે, એટલે એનાથી કંપનીના જે પરિણામો છે એનાથી કોઈ ફરક પડવાનો નથી. કંપનીના પરિણામો તો સારા જ રહેવાના છે. આ ખાલી એક વ્યક્તિગત ફરક પડશે કે ભાઈ કોઈ ઇન્વેસ્ટર છે તો એને ટેક્સ વધારે ભરવાનો આવશે, પરંતુ એ તો થોડા દિવસ પછી પાછા ભૂલી જશે અને બજારની અંદર પાછો એ જ રીતના રાબેતા મુજબ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ જશે. એમણે એમ કીધું કે જ્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે શેર બજારની અંદર એમણે પહેલી વખત સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખેલો. આ શબ્દ કોઈએ શેર બજારમાં પહેલાં સાંભળ્યો પણ નહોતો. પી ચિદમ્બરમે આ બજેટમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખ્યો, એસટીટી, એ પછી લોકોને ખબર પડી અને તે વખતે પણ બજારની અંદર આવું જ રિએક્શન જોવા મળ્યું હતું. બજાર નિરાશ થઈ ગયું હતું કે આ ટેક્સ નખાતો હશે, આમ ભરવું પડશે, તેમ ભરવું પડશે, પણ થોડા દિવસ પછી બધા ભૂલી ગયા અને શેર બજાર એકદમ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું. મતલબમાં શેર બજારની અંદર તેજી પછી બજાર સતત ઉપર રહેતું આપણે જોવા મળ્યું. એટલે કહેવાનો મતલબ એમ છે કે ટેમ્પરરી રિએક્શન છે એ પછી પાછા બધા લોકો એ વાતને ભૂલી જશે. હવે એમણે એમ કીધું છે કે આ બજેટની અંદર જે ઘણા સેક્ટરોની અંદર ફાયદો કરાવવામાં આવ્યો છે
એમાં આ સેક્ટરોની અંદર રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એક તો ડિફેન્સનું સેક્ટર છે, એની અંદર જે સારી કંપનીઓ હોય એ ધ્યાન રાખીને રોકાણકારો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બીજું એક આઈટી સેક્ટર છે, એમાં પણ અમુક કંપનીઓની અંદર ઇન્વેસ્ટરો એમાં રોકાણ કરી શકે. પ્રાઇવેટ બેંકના જે શેરો છે એ ઘણા બધા એવા છે કે જે સસ્તા છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. PSU બેંક છે, એમાં પણ ઘણી બધી જે સારી બેંકો છે એમાં રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ જે અમે લોકો જેમને ફોન કર્યા એમણે એમ કીધું કે બજારનું જે ફંડામેન્ટલ છે, શેર બજારનું ફંડામેન્ટલ છે, એમાં કોઈ ફરક આવવાનો નથી. એ તો સ્ટ્રોંગ છે અને રહેવાનું જ છે. ખાલી કારણ એટલું જ છે કે શેર બજાર ઓવરબોટ પોઝિશનમાં હતું, એટલે જે એમ કહેવાય કે તેજી થોડીક વધારે હતી અને શેર બજારને ઘટવા માટે કોઈ બહાનાની જરૂર હતી. એટલે આ એક બહાનું શેર બજારિયાઓને મળી ગયું કે ભાઈ આ સરકારે ટેક્સ ઘટાડ્યો એટલે એમ કરીને બજાર અત્યારે થોડુંક ઘટાડી દીધું છે. એક વસ્તુની અમે અહીંયા સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે, એ એટલે તમારી સાથે શેર કર્યા છે, પરંતુ જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ. આ અમે એક જાણકારી મેળવી કે ભાઈ આ સેક્ટરની અંદર તમે રોકાણ કરી શકો, પરંતુ અમારા કહેવાથી નહીં, તમારા જે સલાહકાર હોય એમની સલાહથી જ તમે રોકાણ કરજો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.